સુરત રેલવે સ્ટેશન પર ભારતીય રેલ વિભાગ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે અને પહેલથી લાભ એ થશે કે હવે લાંબી લાઇનમાં તમારે ટિકિટ લેવા માટે ઊભું રહેવું નહીં પડે. હવે બસની જેમ જ તમને રેલવેની ટિકિટ પણ મળી રહેશે, એટલે કે ટ્રેનની ટિકિટ પણ મળી રહેશે. આ રેલવે ટિકિટ લેવા લાંબી લાઇનમાં ઊભું રહેવું નહીં પડે. એક નવી ટેકનિકનો ઉપયોગ કરીને યુટીએસ મશીન ફાળવવામાં આવ્યા છે. જનરલ રેલવે ટિકિટ લેવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર નથી, કારણ કે જે રીતે તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યા વધી જાય છે, સ્ટેશન ખાતે લોકોની ભીડ વધતી જોઈને સહુલિયત મળી રહે લોકોને, મુસાફરોને, તેને ધ્યાનમાં રાખતા એક નવી ડિજિટલ પહેલ કરવામાં આવી છે. અને પહેલ એટલે કે રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ ડિવાઇસ એટલે કે યુટીએસ મશીન. આ યુટીએસ મશીન થકી બુકિંગ ક્લાર્ક હવે ટિકિટ કાઉન્ટર સુધી સીમિત નહીં રહે. તે લોકો હવે પ્લેટફોર્મ પર અથવા પેસેન્જર હોલ્ડિંગ એરિયામાં જઈને મુસાફરોને સીધી જ ટિકિટ આપી શકશે. ઉધના સ્ટેશને હાલમાં કુલ 6 મોબાઈલ યુટીએસ ડિવાઇસ આપ્યા છે. આ ઉપકરણો દ્વારા જનરલ તેમજ પ્લેટફોર્મ ટિકિટ તરત જ પ્રિન્ટ કરી શકાય છે, જેનાથી મુસાફરોનો સમય અને તકલીફ બંને બચશે. રેલવે અધિકારીનું કહેવું છે કે તહેવારોમાં ખાસ કરીને દિવાળી અને છઠ જેવા પ્રસંગ હોય એટલે ઉત્તર ભારત જતી ટ્રેનોમાં ભીડ હોય છે, ટિકિટ કાઉન્ટરો પર લાઈન અને અવ્યવસ્થા સર્જાય છે. આ નવી સુવિધા મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે.